નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. રાજ્યમાં હવે વરસાદ કયા વિસ્તારોની અંદર પડવાનો છે, કયા વિસ્તારમાં ડિપ્રેશન બન્યું છે અને પછી આગામી દિવસમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે, આ બધા જ મુદ્દાઓ પર વાત કરવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. એમણે ગઈકાલે જે આગાહી કરી એમાં કહ્યું કે ઉત્તર પ્રદેશ તરફ એક ડિપ્રેશન સક્રિય થયું છે, જેની અસર છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થવાની છે અને એના કારણે બનાસકાંઠા, પાટણ આસપાસના જે વિસ્તારો છે ત્યાં 19, 20 અને 21 આ 3 દિવસ ભારે ઝાપટા પડવાના છે. ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં પડે એ પ્રકારની શક્યતા છે. આ સિવાય નવો રાઉન્ડ ગુજરાતની અંદર વરસાદનો ક્યારથી શરૂ થવાનો છે એના વિશે પણ વાત કરીએ. સૌથી પહેલા વિન્ડીની સ્ક્રીન પર જોઈ લઈએ. તમે સિસ્ટમ જોઈ રહ્યા છો. ઉત્તર પ્રદેશ આસપાસ આ વિસ્તાર છે ત્યાં જે લો પ્રેશર બંગાળની ખાડીની અંદર સક્રિય થયું હતું એ લો પ્રેશર ધીમે ધીમે કરી અને આ તરફ આવ્યું છે. ઉત્તર પ્રદેશ આસપાસ એ વેલમાર્ક લો પ્રેશર અને હવે એ મજબૂત ડિપ્રેશન બન્યું છે અને મજબૂત ડિપ્રેશન છે જેમ આગળ વધશે એટલે એનું જે શિયર ઝોન છે એ શિયર ઝોન ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો સુધી લંબાઈ રહ્યું છે અને એ લંબાવાને કારણે અહીંયા આપણે ત્યાં ગુજરાતમાં ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. આ સિવાય સૌરાષ્ટ્રમાં એની અસર થશે અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રને કારણે પણ વરસાદ છે એ પડશે. એ પ્રકારની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. 19, 20 અને 21 તારીખ આસપાસ આજે ડિપ્રેશન બન્યું છે, જે મજબૂત ડિપ્રેશન ઉત્તર પ્રદેશ આસપાસ બન્યું છે એની અસર છે એ આપણે ત્યાં થવાની છે. આજના દિવસે હવામાન કયા વિસ્તારો માટે સારું છે, કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એની આગાહી વિન્ડીમાંથી જોઈ લઈએ પહેલાં, પછી જોઈએ કે એની અસર છે કયા વિસ્તારોમાં કેટલા સમયગાળા દરમિયાન થશે. તો આજની તારીખ 18 તારીખ અને 18 તારીખ આસપાસ ઉદયપુર આસપાસ આ સિસ્ટમ છે ધીમે ધીમે પહોંચશે આજ સાંજ સુધીમાં અને સાંજ પછી આપણે ત્યાં પાલનપુર, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, બધા જ વિસ્તારોમાં એની અસર દેખાવાની શરૂઆત થશે. આ સિવાય જૂનાગઢ, જામનગર એ વિસ્તારોમાં, ભાવનગર, ગીર સોમનાથના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે. આ સિવાય વલસાડ છે, સુરત છે, ત્યાં પણ ઝાપટા પડે એવી શક્યતા છે. અમદાવાદમાં પણ થોડી ઘણી અસર થશે. મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા એ બધા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં એની અસર વધારે થશે. ખાસ પાલનપુર, રાધનપુર, ખેડબ્રહ્મા છે, થરાદ છે, સાંચોર છે, આ બધા વિસ્તારોમાં એની અસર છે આજ સાંજથી શરૂ થશે અને આજ સાંજથી લઈ અને 21 તારીખ સુધી એની અસર છે એ વર્તાવાની છે એવી શક્યતાઓ છે. જેમ આગળ જશે સમય એટલે એ સિસ્ટમમાં પરિવર્તન થશે અને પછી ધીમે ધીમે જેમ સિસ્ટમ આગળ વધતી જશે એમ એની અસર છે એ ઓછી થતી જશે. કચ્છમાં પણ ખાવડા આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. અરવલ્લી, મહીસાગર એ બધા વિસ્તારોમાં પણ વરસાદી શક્યતા. ખાસ પાલનપુર આસપાસ, બનાસકાંઠા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડે. ભારે વરસાદ છૂટાછવાયા સ્થળો પર ભારે ઝાપટા પડી જાય એ પ્રકારની શક્યતા અને ઝાપટા 1 થી લઈ અને 3 ઇંચ સુધીના રહેશે એવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એની અસર મહેસાણા, સુરેન્દ્રનગર એ બધા વિસ્તારોમાં પણ થશે, નલિયામાં પણ થશે, અમદાવાદ, મહેસાણામાં પણ આવતીકાલે એની અસર થવાની શક્યતા, વડોદરામાં પણ, દાહોદમાં પણ છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા અને પછી જેમ સિસ્ટમ આગળ નીકળતી જશે એમ એની અસર છે એ ઓછી થતી જશે. અત્યારે તમે જોઈ રહ્યા છો આ જે આખા વાદળો તમને દેખાઈ રહ્યા છે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ આસપાસ, એ વાદળો છે ધીમે ધીમે જેમ આગળ આવશે એનું સિયર ઝોન છે એ આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં એની અસર થશે. એટલે અત્યારે પણ ઉત્તર ગુજરાત આસપાસ, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ છે. એ વાદળોનો ઘેરાવો છે એ દેખાઈ રહ્યો છે ને સાંજ સુધીમાં એ ઘેરાવો વધશે. હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે, વરસાદનો નવો રાઉન્ડ છે ક્યારથી શરૂ થવાનો છે, 17 તારીખથી હવામાન વિભાગનું મોડેલ છે એ કહી રહ્યું છે કે 17 તારીખ આસપાસ આ રીતે એ લો પ્રેશર ધીમે ધીમે અહીંયાથી આગળ વધ્યું અને પછી હવે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. 17 તારીખ, 18 તારીખ ગુજરાતમાં ખાસા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગનું આ ન્યુમેરિક મોડલ નથી દર્શાવી રહ્યું. 19 તારીખ આસપાસ પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગનું મોડેલ કહી રહ્યું છે. જેમાં સિસ્ટમ છે એ આગળ વધતી જશે એટલે ઉત્તર તરફનો જે ભાગ છે ત્યાં ગુજરાતમાં અસર થશે. મધ્ય ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં પણ એની થોડી ઘણી અસર વર્તાય, ત્યાં પણ છૂટાછવાયા ઝાપટા પડે એવી શક્યતા છે. 20 તારીખ આસપાસ પણ ઉત્તરનો જે ભાગ છે ત્યાં અમુક સ્થળો પર ભારે ઝાપટા પડી જાય એવી શક્યતા છે. 21 તારીખ પછી
ગુજરાતમાં વરસાદ પડશે, ખાસ કચ્છના અમુક વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સિવાય 22 તારીખ ઓલ ઓવર ગુજરાતમાં, એટલે 22 તારીખથી 23 તારીખથી ફરી પાછું એક વરસાદનું રાઉન્ડ છે એ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે. 22 તારીખે ઓલ ઓવર ગુજરાતમાં હવામાન વિભાગનું આ મોડેલ બતાવી રહ્યું છે કે વરસાદ પડે એવી શક્યતા છે. ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ નહીં હોય, વરસાદ પડશે ઓલ ઓવર ગુજરાતમાં 23 તારીખથી પણ. એટલે આજે નવો રાઉન્ડ ચાલુ થશે, 6 થી 7 દિવસ આસપાસનું હશે એવું હવામાન વિભાગનું તારણ છે. અને એ 6-7 દિવસનો રાઉન્ડ છે એ 29-30 તારીખ સુધી ચાલે એવી શક્યતા છે. એટલે ફરી પાછું 22-23 તારીખથી ગુજરાતમાં એક વધુ વરસાદનો રાઉન્ડ શરૂ થશે. અને આ મોડેલમાં તમે જોઈ રહ્યા છો 23 તારીખ આસપાસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે એ બતાવી રહ્યા છે એ મોડેલની અંદર. અને ત્યાર પછી 24 તારીખ આસપાસ પણ વરસાદ છે ગુજરાતમાં એ પડશે પ્રકારની આગાહી છે. 24 તારીખે પણ ઓલ ઓવર ગુજરાતમાં અને 25 તારીખ 26 તારીખથી ફરી પાછું વરસાદનું જોર ઘટશે. ત્યાં સુધીમાં અહીંયા ફરી એક બંગાળની ખાડી આ વખતે સક્રિય વધારે પ્રમાણમાં છે. ત્યાં એક પછી એક સિસ્ટમો બની રહી છે. એટલે 24-25 તારીખ આસપાસ ફરી પાછી એક સિસ્ટમ છે એ બની રહી છે. અને એ સિસ્ટમ કઈ તરફ જાય છે એ જોવાનું રહેશે કે કઈ તરફ આગળ વધે છે ને એના ઉપરથી નક્કી થશે કે શું એ ગુજરાતને અસર કરશે કે નહીં. જેમ આગળ વધશે એમ આઈડિયા આવશે. 25 તારીખ 26 તારીખ આસપાસ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોને બાદ કરતા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પછી વરસાદ રહેશે. 26 તારીખે 27 તારીખે પણ ઉત્તર ગુજરાત અને કચ્છનો અમુક વિસ્તાર એને બાદ કરતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે વરસાદ રહેશે. પછી તમે જુઓ અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ ધીમે ધીમે આગળ વધી અને અહીંયા સુધી પહોંચી છે ઉત્તર પ્રદેશ તરફ. એ જેમ આગળ વધશે એમ પછી ખબર પડશે આ લાંબા ગાળાનું. એટલે 27 તારીખ સુધીનું હતું. 27 તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ છે એ આવવાનો છે. હવે જોઈ લે હવામાન વિભાગે કોઈ અલર્ટ આપ્યું છે કે નહીં. મોટાભાગે હવામાન વિભાગ જ્યારે ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ પડવાનો હોય ત્યારે એ રેડ, યલો અને ઓરેન્જ અલર્ટ આપતું હોય છે. 19, 20 અને 21 તારીખે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે ગુજરાતના ઉત્તર ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો એ પ્રમાણે હવામાન વિભાગે કોઈ અલર્ટ આપ્યું છે કે કેમ. તો ખાસ મોટા ભાગે હવામાન વિભાગે કોઈ અલર્ટ આપ્યું નથી, પણ ક્યાં સુધી વરસાદ રહેશે એની આગાહી છે. 21 તારીખ સુધી ઓલ ઓવર ગુજરાતની અંદર મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગે કરી છે. એટલે મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડે અને પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. 17થી લઈ અને 21 તારીખ સુધીનું આ છે. જેમ અપડેટ આવશે એમ તમારા સુધી પહોંચાડતા રહીશું. 23 તારીખ આસપાસ ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતનો જે આખો ગુજરાત રિજિયન કહેવાય છે એ પટ્ટામાં ગાજવીજ સાથે અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. એટલે 23 તારીખ સુધીનું ઓવરઓલ અનુમાન હવામાન વિભાગે કર્યું છે. 19 તારીખ અને 18 તારીખે ઓલ ઓવર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. જેમ સિસ્ટમ આગળ આવશે એમ અપડેટ આવતા જશે અને અપડેટ આવશે એટલે હવામાન વિભાગ પણ એ સમયાંતરે નવકાશ જાહેર કરતું હોય છે. રેડ, યલો અને ઓરેન્જ એલર્ટમાં એ જાહેરાત થતી હોય છે. એ જેમ જાહેરાત આવશે, અપડેટ આવશે, તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી પહોંચાડતા રહો તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં કેવો માહોલ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.